નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી અને વાઘોડિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગામી મંગળવારના રોજ યોજાનાર જે ચૂંટણી છે 7 તારીખે જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને ખૂબ જ મોટા માર્જિન સાથે વિજેતા બને તે હેતુથી અનગઢ વખતપુરાના રહેવાસી શ્રીમાન સુરેશભાઈ મોતીભાઈ ગોહિલ ઘૂંટણિયાભેર તેઓના નિજ નિવાસેથી ઘૂંટણિયાથી ચાલી અને મહોણી માતા અનગઢ સુધી જઈ માતાજીને ધ્વજારોહણ કરવાની માનતા રાખી હતી। વિજય સંકલ્પ યાત્રાના ઉપક્રમે વાઘોડિયા વિધાનસભા લોકલાડીલા ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા માતાજીને ધ્વજા આરોહણ કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે તેમના દ્વારા આજે ધ્વજા આરોહણ છે તે કરવામાં આવ્યું હતું। અનગઢ ચામુંડા માતાજીના મંદિર ખાતે તેમના દ્વારા ધ્વજા આરોહણ કરવામાં આવી અને ત્યારબાદ પૂર્ણાહુતિ બાદ પ્રસાદ પણ ગ્રહણ કરવામાં આવ્યો હતો। ખરેખર તો આ એક માતાજીની ભગવાનની અસીમ કૃપા કહેવાય કે આવા સુરેશભાઈ જેવા જે કપરા ગરમીની અંદર પણ અમારા બંનેની માટે થઈને નીચણીએ ચાલતા ચાલતા માં મોહણીએ જવાનું આ ગરમીની અંદર, એટલે ખરેખર આ અમારી ઉપર કંઈક કુદરતી કૃપા જ કહેવાય કે આવા અમારા લાગણીશીલ અમારા હિતેચ્છુ કાર્યકરો અમારી જોડે હોય પછી અમને જંગી લીડમાં કોઈ રોકી શકતું નથી। અનગઢ ગામ એટલે મારું ગામ જ ગણાય, કારણ કે અનગઢના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે, નાનામાં નાનો બાળકથી લઈને વડીલ સુધી દરેક લોકો મારા પરિચિત હોય, મારા માટે લાગણી હોય। આજે આ અનગઢ ગામની અંદર સુરેશભાઈ જેવા કાર્યકર કે જે જવલ્લે જ તમને ક્યાંક જોવા મળે, આવી આકરી માનતાઓ લઈને પણ એમની જે લાગણી છે એ આ અનગઢ ગામનો પ્રેમ છે અને અનગઢ ગામનું જે ઋણ છે એ અમારી ઉપર કાયમ માટે રહેશે અને અનગઢ ગામે જે અમને પ્રેમ આપ્યો છે એ અવશ્ય અમે વિકાસના કામો અને અનગઢ ગામની સેવા કરીને ચૂકવશું। જી ચોક્કસ, લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિમાં પ્રતિનિધિત્વ કરતા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો મારો પ્રથમ અનુભવ છે અને જે પ્રકારે આજે અનગઢ ગામ મુકામે આપણા સુરેશભાઈ નામના કાર્યકર્તા, આપણા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ અને સાથે સાથે મારા લોકસભાના ચૂંટણી માટેની પ્રચંડ જીત માટે જે માતાજીની બાધા રાખી અને ઘૂંટણીએ ચાલી અને જાય છે, ધોમ ધકતા તડકામાં 3.5 કલાક જેટલો સફર એવો ચાલીને ગુજારવાના છે, ત્યારે મને અને બાપુને આવા કાર્યકર્તાઓની લાગણીથી ખૂબ જ મજબૂત મનોબળ અમને પ્રાપ્ત થાય છે અને મા ભવાનીની કૃપા છે કે જે પ્રકારે અનગઢના ગ્રામજનોની જે લાગણી છે, મને વિશ્વાસ છે કે વાઘોડિયા વિધાનસભા અને વડોદરા લોકસભાને ખૂબ પ્રચંડ બહુમતી અહીંયા ભારતીય જનતા પાર્ટીને મળવાની છે। બાપુની બાધા હતી 2022 રાંચીથી બાપુ જીતી ગયા, ત્યાં બાધા પૂરી કરીએ છીએ। એટલે આજે બાધા પૂરી કરવાની શું કહેવું છે? આ વખતે પણ બાપુ ચૂંટણીમાં ઊભા છે? હો, એ જીતશે, આપણે બાધા ફરી બીજી રાખીએ છીએ। શું નામ આપનું? સુરેશ।